કોઈ નથી. હજી કોઈ નથી એટલે રડવું આવે છે. હોત તો થોડું સારું રહેત ને સાહેબ. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં બા. આજે અમે તમારા દીકરા બનીને તમને મદદ કરીશું. ભગવાન તમારું ભલું કરે સાહેબ. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે અમદાવાદ શહેરના મેઘાણી નગરની અંદર હતા, જે હમણાં જ વિમાનની દુર્ઘટના બની છે એ વિસ્તારની અંદર હતા. અને આજે કેવા નિરાધાર બાની મુલાકાતે આવ્યા હતા. તો બસ આજે બા સાથે વાતચીત કરીને બાની કંઈક મદદ કરવાની કોશિશ કરીએ. આજે તો બા એકલા રહી રહ્યા છે અને 4 દિવાલોની અંદર પોતે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. કરીએ તો બસ દોસ્તો વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. બા પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? મારું નામ મંજુલાબેન ડાયાજી પ્રજાપતિ. તો બા હાલમાં શું તકલીફ પડે છે બા? એકલી રહું, 7 વર્ષથી ઘરવાળા નથી. કોક આપે તો ચાલે ગુજારણ. ને આંખના પડદો ખસી ગયો ને એનું ઓપરેશન કરાયું. તો પરિવારમાં કોણ કોણ છે બા? કોઈ નહીં, આ એકલી છું હું નિરાધાર. કેમ રડો છો બા, શું થયું? એકલી, કોઈ આગળ પાછળ નથી સાહેબ. હજી કોઈ જ નથી? કોઈ નથી. નહીં દીકરો નહીં દીકરી. આ ઘરવાળાને 7 વર્ષ થઈ ગયા. શું થયું હતું તમારા ઘરવાળાને બા? ઘરવાળાના મન નાસ્તાની લારી હતી ને તો ચોળા ફળાઈ વળતા વળતા બીપી વધી ગયું. પછી એમને 108 બોલાવીને સિવિલમાં લઈ ગયા ને તો પછી પેરાલિસિસ હાથને પગે થઈ ગયું. પછી બહુ દવા કરાવી પણ નહીં સારું થયું. પછી 12 મહિના 2 વર્ષ જેવા જીવ્યા ને પછી પડી ગયા ને ઘરમાં ખાતા ખાતા તો માથાનું હેમરેજ થઈ ગયું. તો પછી ઓફ થઈ ગયા 2019. 2019માં ઓફ થઈ ગયા છે. ત્યારથી એકલા જ રહો છો? હું એકલી જ રહું. અને બા તમારી ઉંમર શું છે બા? મારી ઉંમર 52 વર્ષની, 52 પૂરા થાય ને હવે 53 વર્ષ. 52 વર્ષ છે. 52 વર્ષ. તો આજે આ ઉંમરમાં તો ઘણી બધી તકલીફો પડતી હોય ને ખાસ કરીને તમે એકલા રહો છો. અધૂરામ પૂરો આંખનો પડદો મારો ખસી ગયો તો પ્રાઇવેટમાં 2-3 જગ્યા ગઈ તો મને 1-1.5 લાખ રૂપિયા ઓપરેશનના કીધા હતા. તો એટલી મારી હેસિયત નથી. પછી સિવિલમાં ગઈ તો સિવિલમાં મને ઓપરેશન કરી દીધું. બિલકુલ નહોતું. અત્યારે મને દેખાય એક આંખે પણ ઝાંકું દેખાય. એક આંખે ને આ તમારું મોઢું મને નહીં દેખાતું. આ એક આંખે દેખાય, આ આંખે નહીં દેખાતું. કે એક આદી ભલે દીકરી હોત તો આપણો સહારો તો રહેત ને. જે ભગવાને દીકરો કે દીકરી કાંઈ ના આપ્યું. ના, કાંઈ નહીં આપ્યું. એટલે અમે 5 બહેનો છીએ. મારા મા બાપ તો હું ઠેઠ મારા પપ્પા, મારા મા તો મારા લગ્ન કર્યા ને તારા 8 મહિના પછી મરી ગયા હતા ને મારા પપ્પાને મરી ગયા 22 વર્ષ થયા. અમે 5 બહેનો છીએ. ભાઈ પણ નથી? ભાઈ પણ નહીં. અમે હોતા બહુ રડું એમ કે ભગવાન દીકરો દીકરીની ઘરવાળાએ લીધા. આ કરતાં તો ભગવાન ના જિંદગી આપે તો સારું રહે. કોઈ નથી આગળ પાછળ એટલે રડવું તો આવે. એ વાત બી સાચી છે. હમણાં દીકરી હોત તો આમ થાત કે ના લાય મારી માં છે. હજી દીકરી પણ ન આપી ભગવાને? ના, 2 જણા રળીને રોટલો ખાતા હતા એ બી ભગવાનને નહીં પેલું થયું. એટલે એને પણ લઈ લીધા હતા, દાદાને પણ લઈ લીધા. લઈ લીધા. હજી એકલા નિરાધાર થઈ ગયા એકલા છે? નિરાધાર. બહુ તકલીફ પડે સાહેબ. શું તકલીફ પડે? ખાવાથી પીવાથી દવા દારૂથી બધી વાતે. તો બા આજે તમે જે પણ 4 દિવાલોની અંદર તમે દિવસો પસાર કરો છો તો એમાં આજે અમે તમારી શું મદદ કરીએ બા? તમે સાહેબ કરિયાણું ભરી આપો, દવા દારૂનું પૈસા તો તમારી મહેરબાની સાહેબ. અચ્છા, એટલે કરિયાણાની તકલીફ પડે છે? કરિયાણાની તકલીફ. પણ કંઈ વાંધો નહીં, તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે અમે તમને ચોક્કસથી રાશન કરિયાણામાં સપોર્ટરૂપ બનીશું, ઠીક છે બા? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો તમે દરેક લોકોએ બાની વાત તો સાંભળી થશે. બા 4 દિવાલોની વચ્ચે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને હાલમાં તો બાને કોઈ જ સહારો નથી, દીકરો કે દીકરી કોઈ જ સહારો નથી. બા પોતે એકલા રહી રહ્યા છે, 4 દિવાલોની વચ્ચે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. અને બાએ કીધું એ પ્રમાણે કે આજે મારે જો એક સહારો હોત ને તો પણ હું એકના સહારે હું મારા દિવસો પસાર કરી લે, પણ આજે ભગવાને મને કોઈ જ ના આપ્યો, મારો ભાઈ પણ ન આપ્યો અને મેં ખાલી 5 બહેનો છે અને 4 દિવાલોની વચ્ચે હું મારા દિવસો પસાર કરું છું. તો અત્યારે તો આપણી પૂરી ટીમ આ નિરાધાર બાને કે કેવી રીતે સપોર્ટિવ બનવાની કોશિશ કરશે કે આ બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અને દોસ્તો તમારી આસપાસ પણ જો આવો કોઈ જરૂરિયાત અથવા આવો કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટિવ બનવાની
કોશિશ કરજો જેથી કરીને આવા નિરાધાર પરિવારોને જે પણ તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દોસ્તો, તમે દરેક લોકોએ બાની પરિસ્થિતિ તો જોઈ થશે કે બા હાલ કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. અને ખાસ વાત તો એ છે કે બા પાસે 2 ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી. પણ અત્યારે તો બાની રિક્વાયરમેન્ટના હિસાબે બાએ જે પણ નાનું મોટું રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે, જેથી કરીને બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ બાને બહુ મોટી રાહત મળશે, જેથી કરીને બા પોતે જ હવે જમવાનું બનાવીને પોતાના દિવસો પસાર કરી શકશે. અને દોસ્તો, આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે યુકે લંડનના રહેવાસી છે. આજે કાશ્મીરાબેન દેસાઈના સપોર્ટથી, સહયોગથી આ નિરાધાર બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ નિરાધાર બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળી છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બા, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે બધું રાશન કરિયાણું તો આવી જ ગયું છે, તો કેવું લાગે છે આજે બા? મને બહુ સારું લાગ્યું સાહેબ. હવે ભૂખ્યું નહીં રહેવું પડે ને બા? ના, નહીં રહેવું પડે. 2 ટાઈમનું ખાવાનું મળી ગયું સાહેબ. બહુ મહેરબાની સાહેબ. હવે જમવાનું બનાવી શકશો ને હા, તમે? જમવાનું બનાવી શકીશ સાહેબ. અને બા, આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે યુકે લંડનના રહેવાસી છે. આજે કાશ્મીરાબેન દેસાઈના સપોર્ટથી, સહયોગથી તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે. તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈના પરિવારને કંઈ કહેવા માંગતા હોય તો? બહુ એમનો ધન્યવાદ સાહેબ. બહુ એમને ભગવાન એમને બહુ શક્તિ આપે અને બહુનો સપોર્ટ કરે સાહેબ. બહુ સારું લાગે સાહેબ. એમનો પરિવાર સુખી રહે સાહેબ. થેન્ક યુ સો મચ બા. પણ ખુશ છો ને? ખુશ છું સાહેબ. બહુ હવે ભૂખ્યું નહીં રહેવું પડે ને? ના, નહીં રહેવું પડે. પ્લીઝ બા, પેલા રડો નહીં. હવે તો રાશન આવી ગયું છે, આવી ગયું તો કેમ રડો છો? પણ આમ બહુ દુઃખ થાય છે. અમે તમારા દીકરા છીએ ને બા? હા સાહેબ, નહીં રડવું. પ્લીઝ પહેલાં તમે રડો નહીં. તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ નિરાધાર બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ બાને બહુ મોટી રાહત મળી છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. મને બહુ સારું લાગ્યું સાહેબ. આજે બહુ આમ દિલથી મને બહુ સારું લાગ્યું કે મારી મદદ કરી કાશ્મીરાબેને. એમનો પરિવાર સુખી રાખે ને એમને બહુ ઘણું આપે સાહેબ. ને તમારી ઉંમર થાય ને તમને ભગવાન તાજા તાજા રાખે સાહેબ. થેન્ક યુ સો મચ બા. પ્લીઝ પહેલાં તમે રડો નહીં. સારું, ચાલો બા, અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. બહુ લોકોની મદદ કરો અને મારા આશીર્વાદ હંમેશા તમારા હાથે રહે સાહેબ. થેન્ક યુ સો ને મચ. તમને ભગવાન હાજા તાજા રાખે ને 1000 વર્ષની ઉંમર થાય સાહેબ. તમારું ભલું કરે મારા ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.